મેં અનેક વાર અનેક સાર્વજનિક ભાષણોમાં આ વાત કરી છે, પરંતુ પુનરાવર્તનના દોષ સાથે પણ, કેમ કે આ વાત સમય ઉચિત છે, એટલા માટે પ્રસંગ ઉચિત પણ છે, એટલા માટે હું એ વાતને દોહરાવવા માંગુ છું, એની પુનરાવૃત્તિ કરવા માંગુ છું. સ્વામી વિવેકાનંદજીને એક વ્યક્તિએ પૂછ્યું રાજસ્થાનના જોધપુર મહારાજાના મહેલમાં કે સ્વામીજી, જ્ઞાનની વ્યાખ્યા શું? કોઈ વ્યક્તિ ખૂબ સારી સંગીત વિદ્યા જાણતો હોય તો એ પણ જ્ઞાની કહેવાય, કોઈ સારું જ્યોતિષ જોતા હોય અને જ્યોતિષ વિદ્યા આત્મસાત કરી હોય તો એ પણ જ્ઞાની કહેવાય, કોઈ મેડિકલ સાયન્સમાં રિસર્ચ કરીને ખૂબ મોટી જગ્યાએ પહોંચ્યો હોય તો એ પણ જ્ઞાની કહેવાય, ભૂગોળ, ગણિત, ખગોળશાસ્ત્ર અનેકવિધ વિધાઓમાં પારંગત હોય એને જ્ઞાની કહીએ. ધર્મશાસ્ત્રમાં પણ જેને મનથી ઊંડાણપૂર્વક ડૂબકી લગાવી અભ્યાસ કર્યો હોય એ પણ જ્ઞાની કહેવાય. તો વિવેકાનંદજીએ ખડખડાટ હસીને કહ્યું કે આટલું બધું ભ્રમણ કરવાની જરૂર નથી. જ્ઞાન ફક્ત 4 અક્ષરની અંદર સમાયેલું છે. જે સ્વ પરથી પર જતો રહે, જે પોતાની જગ્યાએ બીજાની ચિંતા કરે, એ જ સાચો જ્ઞાની માનવામાં આવે. આનાથી મોટું કોઈ જ્ઞાનનું રસ નથી.